બધું શું અણધાર્યું થઈ રહ્યું છે મમ્મી? અને કેસર અને હર્ષવર્ધન સિંહના લગ્નની વાત યોગ્ય લાગે છે? મને તો કંઈ સમજાઈ નથી રહેવાનું. ખાલી કેસરની ચિંતા થાય છે. જ્યારથી એણે લગ્ન માટે હા કહી છે ત્યારથી મારી ચિંતા વધી ગઈ છે. ચાલો ચાલો, અરે લગ્નની તૈયારી કરવા લાગો. આ શું, તમે લોકો કોઈનું બારમું હોય એમ મોઢું લટકાવીને શું કામ ઉભા છો? ઘરમાં લગ્ન છે. લગ્ન વાળા ઘરમાં તો કેટલો ઉત્સાહ હોય, ઢોલ નગારા વાગતા હોય. એ તો આપણે વગડાવીશું જ, પણ અત્યારે બાકીના કામ પતાવો. ચાલો. અને નિર્મળા, તમારા બેન અલકા, એમને પીઠી લગાડવાનો બહુ શોખ હતો ને, તો બોલાવી લો એમને આપણી કેશરને પીઠી લગાડવા માટે. અને સાંભળો, કાલે નક્કી કરેલા મુહૂર્તે કેસરના લગ્ન છે અને કાલે જ કેસરને પીઠી લગાડવાની વિધિ કરી નાખીશું. કેસર, હવે તારે ડરવાની જરૂર નથી. આ વખતે આવવા દે ઓલી વેદિકાને પીઠી લગાડવા. આ વિક્રમસિંહ કોઈનાથી ડરતો નથી. પણ અમરબા અને દિગ્વિજયસિંહ શું બોલ્યા એ તો કહો. એ શું બોલવાના હતા? એકવાર હું નક્કી કરી નાખું પછી મને કોઈ કઈ કહી શકે? હા, ચાલો એ બધું છોડો. મારી દીકરી મારી પડખે ઊભી છે. ચાલો ચાલો, એટલા બધા દુઃખી શું કામ છો? માનસીને ભૂલી જાવ હવે, એના નામનું નહીં નાખો. પહેલા મારી વાલી દીકરી કેસરના લગ્ન થશે. ઓ દિવ્યકુમાર, ચલો લિસ્ટ કાઢો. હજી તો ઘણા બધા કામ કરવાના છે. આજે તો આખી રાત જાગવું પડશે. ચાલો, હું આવું. કેસર, તું શું કરી રહી છે એ તને સમજાય છે ને બેટા? સાચું કહું તો મને કાંઈ જ નથી સમજાઈ રહ્યું. હું બહુ જ મૂંઝવણમાં છું. પણ એક વાત મારા મનમાં એકદમ ક્લિયર છે. તોફાની દરિયામાં નાવડીને એક જ આધાર છે, હર્ષવર્ધન જીજાજીનો. જો એ મારી પડખે હશે ને, હું આખી દુનિયા સામે લડી લઈશ. કેસર, હવે હર્ષવર્ધનસિંહજી તારા જીજાજી નથી રહ્યા. એ તારા એટલે હર્ષવર્ધનસિંહને તારે હવે ઓ સાંભળો છો એમ કહીને બોલાવવા પડશે. મિસ્ટર હર્ષવર્ધનની મિસિસ કેસર હર્ષવર્ધન થઈશ તું. આ લોકોએ તો રડવાનો પ્રોગ્રામ શરૂ કરી દીધો. એક થી એક અભણ મને જ મળ્યા છે. ઓ દિવ્યકુમારસિંહજી, શું કહ્યું તું તમને? હા તો ચાલો. અને અનેરી, તો આ કેશરને લઈને રૂમમાં જા, એને આરામ કરવા દે. ચાલો ચાલો. નિર્મળા, આમ આવો તો. મારે તમને અભિનંદન કહેવું છે. અભિનંદન. શેના માટે? લગ્ન માટે? હા, એ તો ખરું જ. મારે તમને બીજી એક વાત માટે અભિનંદન કહેવું છે. આજે તમારી દીકરી કેસર 18 વર્ષની થઈ ગઈ. પણ મેં કહ્યું એ ફાઇનલ. તમારી દીકરી કેસર આજે 18 વર્ષની થઈ ગઈ. શું કહ્યું મેં? તમારી દીકરી કેસર આજે 18 વર્ષની થઈ ગઈ. તમારી દીકરી કેસર
18 વર્ષની થઈ ગઈ. અને આ વાત મરતા સુધી યાદ રાખજો કે કેસરના લગ્ન 18 વર્ષ પછી થયા હતા. હાલો હવે હલાવો હોકા યંત્ર. ગબ ગબ ગબ. ચાલો આજે સરસ મને કઈક ભાવતું જમવાનું બનાવો. આજે તો અમે એન્જોય કરીશું. કોઈ કઈ કહ્યું છે ને કે જે થયું એ ગંગામાં ભળ્યું. આજે તો પ્રોગ્રામ બનાવવો જ પડશે. માનસીના લગ્ન છે કે કેસરના? કોને ખબર, કાલ સુધી તો માનસીના હતા. આ ત્યાં બાજોટ પાસે મૂકો અને આ બધી થાળી પણ સાઈડમાં કરો, વચ્ચે ના નડે. મોટી બેન, આ બધું શું થઈ રહ્યું છે? એક જ રાતમાં આમ અચાનક માનસીના બદલે કેસરનું કેવી રીતે નક્કી થઈ ગયું? અને માનસી ક્યાં જતી રહી છે? માનસી એ અલકા માસી, જવા દો ને બધું. માનસી જ્યાં ગઈ છે ને ત્યાં ખુશ છે, અને આપણી કેસર જ્યાં જવાની છે ને ત્યાં ખુશ રહેશે. તો પછી શા માટે નકામી અત્યારે આપણે પંચાયત કરવાની? મમ્મી પહેલેથી ટેન્શનમાં છે. ખોટા સવાલ કરી કરીને એમનું બીપી ના વધારશો. આમ અચાનક વચલી દીકરીની જગ્યાએ નાની દીકરીના લગ્ન ગોઠવાઈ જાય તો પૂછ્યું નહીં? અને તું કેમ આમ બોલે છે? આ તો મારી મોટી બહેન છે, એનું બીપી વધારવા માટે હું અહીંયા આવી છું. આવી વાત કરે છે તું? માસી, તમે તો ઇમોશનલ થઈ ગયા. હું તમને બધી વાત પછી શાંતિથી કરું છું. અત્યારે આપણે કેસરને પીઠી લગાડવાની છે, એની વિધિની શરૂઆત કરીએ. હું કેસરને લઈ આવું. પીઠી પીઠી જોડો રે પીઠ રાણીને, પહેલી પીઠી ચડશે રે મારી લાડીને, બીજી પીઠી ચડશે રે એની ભાભીને, પીઠી પીઠી જોડો રે પીઠ રાણીને, હાથ પગ જોશે વરની માળી રે, પીઠી પીઠી જોડો રે પીઠ રાણીને, ત્રીજી પીઠી ચડશે રે એની નણંદીને, ચોથી પીઠી ચડશે રે એની વહેનીને, બીજી પીઠી જોડો રે પીઠ રાણીને, હાથ પગ જોશે વરની માળી રે, પીઠી પીઠી જોડો રે પીઠ રાણીને, હાથ પગ જોશે વરની માળી રે, પીઠી પીઠી જોડો રે પીઠ રાણીને, તેની પીઠી ચડશે રે મારી લાડીને, બીજી પીઠી ચડશે એની ભાભીને, ત્રીજી પીઠી જોશે વરની માળી રે, પીઠી પીઠી જોડો રે પીઠ રાણીને, તેની પીઠી ચડશે રે મારી લાડીને, બીજી પીઠી ચડશે એની ભાભીને. અરે બેબી માસી, તમે ક્યારે આવ્યા? ક્યારની આવીશું? એમ તો મને આમ પાણી છાંટીને ના ઉઠાડ્યો આજે? હટ, હું શું કઈ રોજ તને પાણી છાંટીને જગાડું છું? વાતો કરે છે. હવે તું મોટો થયો. આજે તો વરરાજા ઘોડીએ ચડવાના છે.
હર્ષ, મને એક વાત કે આ કેસર સાથે લગ્ન કરવાનો નિર્ણય આમ એકદમ જ કેમ લઈ લીધો? તમારા લીધે. હે? મારા લીધે? પણ મેં તને ક્યારે કહ્યું કે તું એની સાથે લગ્ન કરી લે? કેમ? તમે જ તો કહ્યું હતું કે હર્ષ, તારી આંખો બંધ કર અને મનની આંખોથી જો. મેં આંખો બંધ કરી અને આંખો સામે કેસરનો ચહેરો આવ્યો. પણ મારા કહેવાનો અર્થ એ હતો કે તું જેને પ્રેમ કરે છે એનો ચહેરો. તું એને પ્રેમ કરે છે? સાચું કહું બેબી માસી, પ્રેમ એટલે શું એની તો મને ખબર નથી, પણ માનસી સાથે એવું કંઈ નહોતું. બસ મને તો એટલી જ ખબર હતી કે માનસી સાથે મારા લગ્ન થવાના છે અને એક જીવનસાથી તરીકે એની અંદર જે ગુણ હોવા જોઈએ બધા જ હતા, એટલે મેં લગ્નની હા પાડી. પણ એને તો હું એટલી સારી રીતે ઓળખતો પણ નહોતો એટલી સારી રીતે હું કેસરને ઓળખું છું. એની સાથે થયેલી વાતો, મુલાકાતો એ ક્યાંક મનના ખૂણાને સ્પર્શી ગઈ. એની સાથે મને ગમવા લાગ્યું. અને બેબી માસી, તમે તો જાણો જ છો કે હું કેટલા બર્ડન લઈને જીવું છું. એસીપીનું બર્ડન, આપણા પરિવારની શાખનું બર્ડન, લોકોની સામે ગુડ પર્સન બની રહેવાનું બર્ડન. જ્યારે કેસર સામે આવતી ને ત્યારે બધા જ બર્ડન ગાયબ થઈ જતા. હું એકદમ ટેન્શન ફ્રી થઈ જતો. એવો હીરોની જેમ બોલી રહ્યો છે. હા, નક્કામો તું પોલીસમાં ભરતી થયો, તારે તો હીરો બનવા જેવું હતું. હર્ષવર્ધન, તું આટલો રૂઆબદાર અને હેન્ડસમ પોલીસ વાળો છે, તને તો સારી સારી છોકરીઓના માંગ આવત. તો ત્યાં પેલી કેસરમાં એવું તે શું જોયું કે તે એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું? એ તો કેવી છે, બાઘી, ભટકતી ભવાની. બેબી માસી, તમે મારી થનારી પત્ની વિશે શું બોલી રહ્યા છો? હાસ તો હું એની માસી સાસુ થાઉં એટલે સાસુ પણ તો હું એને બતાવીશ જ. જો તું આમ હસ નહીં, હા, હું સાચું કહું છું, હું સાસુ તરીકે એને બહુ હેરાન કરીશ. તમે એને હેરાન કરશો? હા, સાચે? જો હર્ષ, તું આમ મારા ગાલ ખેંચીશ ને તો હું એને ડામ દઈશ. આમ હસે છે શું? તો બીજું શું કરું? તું જોજે, હું એકદમ ખડૂસ સાસુ બનીશ. હા. અરે હર્ષ, હું મજાક નથી કરી રહી. મારી ખડૂસ સાસુ. જો મેં તને હસવાની ના પાડી છે ને. ઉપી ધીમે. કેસર, આ બધું અચાનક શું થયું? તારી તો પીઠીએ થઈ ગઈ અને આજે તારા લગ્ન પણ થઈ જશે. તું મને છોડીને જતી રહીશ? ના ના, હું તને ક્યાંય નહીં જવા દઉં. તું જતી રહીશ તો મારી ગાડી પાછળ કોણ બેસશે? અને એક કિકમાં ગાડી ચાલુ નહીં થાય તો તારી ગાડી તો એકદમ ખટારા જેવી છે એવું કોણ કહેશે? અને વાતે વાતે મને વહાલથી કોણ વટશે? તારી ગોપી તો એકદમ બુદ્ધુ છે અને અમુક વાત સમજાતી જ નથી. તને ડફોડ કોણ કહેશે? અને જો ભૂલથી કંઈક સારું કરું તો મારી બ્યુટી ક્વીન એવું કોણ કહેશે? હું તને ક્યાંય નહીં જવા દઉં. મારી અડધી લાઈફનો હિસાબ તારી પાસે છે કેસર, અને તારી અડધી લાઈફનો હિસાબ મારી પાસે. તું નહીં હોય તો મને આ બધું યાદ આવશે. હું તને નહીં જવા દઉં. અને આપણા બિઝનેસ નું શું? ધીમે બોલ ને, ગાડી આટલામાં જશે. જો બોલી પછી ડફોડ. આવું ના કરને કેસર, મને મૂકીને ના જઈશ. એક કામ કર, મને તું તારી જોડે લઈ જા. ત્યાં તો કેટલું મોટું ઘર છે
હું એક નાનકડી રૂમમાં રહીશ, પણ મને મૂકીને ના જઈશ. મને તારા વગર નહીં ગમે. આખા શિવગઢના દરેક રસ્તા ઉપર આપણા ફ્રેન્ડશિપના કિસ્સા લખાયા છે. તું નહીં હોય તો મને બધું યાદ આવશે. હું તને ક્યાંય નહીં જવા દઉં. ચલો ફટાફટ હાથ ચલાવો, બહુ બધા કામ બાકી પડ્યા છે. ગોપી, ગોપી, આ શું? તારી બેસ્ટ ફ્રેન્ડ ના લગ્ન છે, એ જતી રહેશે એટલે અત્યારથી ઇમોશનલ થઈ ગઈ? અરે હજી એના લગ્ન તો થવા દે, પછી એનો વિદાય સમારંભ કરીશું. હવે અહીંયા ઉભા ઉભા એની સાથે ગપ્પા ના મારીશ. ઘણા કામ બાકી પડ્યા છે. જા જઈને તારા માસીને મદદ કર. અને હા, કોઈ કઈ કહ્યું છે કે જે થઈ ગયું એ ગંગામાં ભળ્યું, એટલે જૂનું બધું ભૂલી જવાનું. હા, જા જા નીકળ. કેસર, કેસર, જોત જોતામાં કેટલી મોટી થઈ ગઈ દીકરા. છોકરીઓ કેટલી જલ્દી મોટી થઈ જતી હોય છે. હા, એટલી નાની હતી તું, મારી આંગળી પકડીને તને નિશાળે લઈ જતો હતો. તને નિશાળે જવું નતું ગમતું એટલે ડેડી ડેડી કહીને તું ભેકડા તાણતી હતી. અને આજે દીકરા તું કેટલી મોટી થઈ ગઈ, તને પીઠી લાગી ગઈ, તું નવવધુ બની જઈશ. અરે સાંજે ચકલી જેમ ફર કરીને ઉડી જઈશ. અને તારા ડેડીનો આ માળો ખાલી થઈ જશે. પણ હા, તારા ડેડી તને ખાલી હાથે નહીં જવા દે. બોલ બેટા, અરે શું જોઈએ છે? ડેડી, તને જે જોઈએ છે એ તારા ડેડી નહીં આપી શકે. તારા ડેડી જોડે જે કંઈ પણ હતું એ લગ્નના ખર્ચામાં વપરાઈ ગયું. હા, તારા લગ્ન હું ધામધૂમથી કરાવીશ. મને ખબર છે મારી વાલી દીકરી છે ને, તું મારી જોડે કઈ નહીં માંગે, પણ તારા આ ડેડી તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યા છે. હા, આ શું છે? ખોલીને જો. તારો જન્મ દાખલો. તારી સાચી જન્મ તારીખ છે 18 ઓગસ્ટ 2004. હવે તારે ભૂલી જવાની હંમેશને માટે. અને આ કાગળમાં કઈ તારીખ લખી છે વાંચ તો. 18 ઓગસ્ટ 2003. આ તારીખ યાદ રાખવાની. આજથી આજ તારી સાચી જન્મ તારીખ છે. પણ ડેડી, 18 ઓગસ્ટ 2003. શું છે દીકરા, આપણને નાનપણથી જ સાચી જન્મ તારીખ બોલવાની આદત પડી ગઈ હોય એટલે મોઢામાંથી જ નીકળી જાય. પણ તારે હવે તારીખ 18 ઓગસ્ટ 2003 યાદ રાખવાની છે. 5 વાર બોલ જોઈએ દીકરા, બોલ. બોલે છે કે નહીં? 18
ઓગસ્ટ 2003. ફરી વખત બોલતો. 18 ઓગસ્ટ 2003. 18 ઓગસ્ટ 2003. હજી 3 જ વખત થયું છે. 2 વાર બોલ. 18 ઓગસ્ટ 2003. બરાબર. હજી 1 વાર બોલ. 18 ઓગસ્ટ 2003. સરસ સરસ મારા દીકરા, સરસ. હવે સતત મનમાં આ બોલ્યા કરવાનું, એટલે એની આદત પડી જાય. ઓકે? જૂનું બધું ભૂલી જવાનું ને આગળ વધવાનું. એટલે જ તારા ડેડીએ તારા લગ્ન વખતે તને નવી જન્મ તારીખ ગિફ્ટ આપી છે. હા, હવે તું કેસર હર્ષવર્ધનસિંહ બની જઈશ. જન્મ તારીખ 18 ઓગસ્ટ 2003. ઉંમર 18 વર્ષ અને 6 મહિના. રેવા કિસે દીકરા, તું તો 18 વર્ષની થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ. હા, પણ હવે જતી રહેશે, મને છોડીને જતી રહેશે.